નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ગામડાઓ બનશે સ્માર્ટ, ખેડૂતોના પૈસા ડબલ, વીઘા દીઠ 25,000 રૂપિયા સહાય, દીકરીને મળશે 50,000ની સહાય, સોલાર પંપ લગાવવા 90% સબસિડી, આધાર કાર્ડની જરૂર નહીં પડે, ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય, રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો, રાહત દરે ખાતર મળશે, દરેક લોકોને 12,000 સહાય, ખેડૂતોના પૈસા ડબલ, લોન માટે મોદી સરકારની મોટી જાહેરાત, પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા, બેંક એટીએમમાં મોટા ફેરફાર, ખેડૂતોને 48 કલાકમાં પૈસા, મફત અનાજ બંધ થશે, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે, દર મહિને 5,000 રૂપિયા મળશે, ઘરઘંટી ખરીદવા 20,000ની ભેટ, આધાર કાર્ડ ઉપર 50,000ની લોન, હવે હોમ લોન થશે સસ્તી, 6,000ની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો, વાહન ચાલકો જૂના નંબર બંધ, દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને પૈસા છે એ હવે ડબલ થઈ જશે। સરકાર દ્વારા તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને ખાતરીપૂર્વક છે એ પૂરતું વળતર આપવામાં આવશે નહીં, પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા છે એ 120 મહિનામાં ડબલ થતા હતા, એ હવે 115 મહિનાની અંદર ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારા ફોર્મ ભરવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ગામડાઓ પણ બનશે ડિજિટલ, સ્માર્ટ ગામડાઓ બનાવવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તેમણે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં નોંધપાત્ર વધારો કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યોને જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જે જર્જરિત હાલતમાં છે અથવા તો પંચાયત ઘર વિહોણી છે તેવી ગામ પંચાયતોને નવા પંચાયત ઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, વીઘા દીઠ 25,000 રૂપિયા મળશે કે હેક્ટર દીઠ તમને 25,000 રૂપિયા મળશે, એ વિશે આજના વિડીયોના અંત સુધીમાં તમને સમાચાર જણાવીએ। હવે મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020 આજથી લગભગ 5 વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ શરૂ કરી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં, એટલે પાક નુકસાન થયું હોય એ નુકસાનમાં 33%થી લઈ અને 60%નું નુકસાનનું વળતર છે આપવામાં આવે છે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને 60% વધારે જો નુકસાન થયું હોય તો વધુમાં વધુ જે ગ્રાન્ટેડ હેક્ટર છે એ માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે। તો પાક નુકસાન ઉપર મિત્રો ખેડૂતોને નુકસાનનું વળતર આપવામાં આવશે અને એ પણ સર્વેના આધારે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે, જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાયની રકમ આપવામાં આવતી હતી, એ અંગેની જોગવાઈ કરવામાં આવી હતી, જે બાદ હવે આ રકમની અંદર વધારો કરવામાં આવ્યો છે, હવેથી 12,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જે શરૂ હતી એ જ રીતના 2025ના વર્ષમાં પણ આ રીતના છે એ ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં સેમ જ છે એ મિત્રો તમારે પ્રોસેસના આધારે છે લાભ લેવાનો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારક મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે તમારું રેશન કાર્ડ છે એ બંધ થઈ શકે, અથવા સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। હવે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે, તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે। હવે મિત્રો, તમને જણાવી દઈએ તો તમે જે મફતમાં અનાજનો
લાભ લઈ રહ્યા છો તો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને ડબલ ફાયદો થશે, એટલે કે બેવડો લાભ થશે. અને આ મિત્રો બેવડો લાભ છે એ કઈ રીતના મળશે? તો કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે એપ્રિલ મહિનાની અંદર રેશન કાર્ડ દીઠ છે એ નવી યોજના બનાવવામાં આવી છે. એ યોજના હજુ સુધી અમલમાં મૂકવામાં નથી આવી, પરંતુ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે રેશન કાર્ડ ધારકોને છે એ નવી યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. આ યોજના કઈ છે, ક્યારે શરૂ થશે અને કયા લોકોને લાભ મળશે એ વિશે તમે છે એ જાણવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી આપવામાં આવી રહી છે. ખેડૂતોને આર્થિક રીતે મદદ થાય અને સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરે એ માટે એક સબસિડીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. અને આ સબસિડીની જે સુવિધા છે એમાં મિત્રો ખેડૂતોને છે એ રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર સેટ છે એ લગાવી આપવામાં આવશે. જે સોલાર પંપ સેટ લગાવી આપવામાં આવે છે એમાં પોતાના પાકને સરળતાથી સિંચાઈ મળી રહે, વીજળી ઉપર નિર્ભર ન રહેવું પડે, આવી ઘણી બધી જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમના સોલ્યુશન અંતર્ગત સોલાર પંપ લગાવવા માટે 90%નું સબસિડીનો છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. તો તમે પણ આ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો, રજિસ્ટ્રેશન કરી લેજો, કારણ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર વહેલા તે પહેલાંના ધોરણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ અત્યારે ચાલુ છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં ખેડૂતોને રાહત દરે ખાતર છે એ પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે આપવામાં આવશે. કેબિનેટમાં યોજાયેલી જે બેઠક હતી એમાં ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ ખરીફ પાક 2025 માટે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતર ઉપરની જે પોષક આધારિત સબસિડીના દરો છે, એટલે કે એના ભાવ છે એને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીના આધારે મિત્રો જે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે છે, લાભ લેવા માંગે છે, એમને ફોસ્ફેરિક અને પોટેશિયમ જે ખાતર હોય છે એમને પોષક આધારિત સબસિડીના ભાવ છે એ આપી દેવામાં આવ્યા છે. જેમાં ખરીફ પાક 2025 માટેની 1 એપ્રિલ 2025થી લઈને 30 સપ્ટેમ્બર 2025 દરમિયાનનો જે સમયગાળો હોય છે આ સમયગાળા દરમિયાન ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને જે પણ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે એમાં મિત્રો અત્યારે સરકાર દ્વારા છે એ જે અગાઉનું બજેટ હતું એમાં 13,000 કરોડ રૂપિયા જેટલી વધારાની છે એ સહાયતા આપવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. પેટ્રોલ અને ડીઝલને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં અગાઉ 22 મે 2022ના રોજ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેનાથી પેટ્રોલ પર પ્રતિ લીટર 13 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 16 રૂપિયાની રાહત મળી હતી. લોકસભા ચૂંટણી પહેલાં 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો ઘટાડો થયો હતો. હરદીપ પુરીએ પણ કહ્યું છે કે આજે સંપૂર્ણ ગંભીરતા સાથે વાત કરવામાં આવી રહી છે કે જો લોકો પૂછે કે ઇંધણના ભાવ ક્યારે ઘટશે તો એમાં હરદીપ પુરીનો જવાબ એવો હશે કે આ વખતે છે એ આ વર્ષે છે એ ચાલુ વર્ષના દરમિયાન છે એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય એવા સંકેતો આપવામાં આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. જો તમે બેંક એટીએમ અંતર્ગત પૈસા ઉપાડો છો અથવા લોન ઉપાડો છો કે એટીએમના ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારા માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ છે ચૂકવવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એટીએમ ઇન્ટરચેન્જ ફી છે એ વધારવાની મંજૂરી આપી દીધી છે. 1 મે 2025થી લાગુ થશે આ નિયમ અને રોકડ ઉપાડવા માટેની ફી 17 રૂપિયાની જગ્યાએ 19 રૂપિયા લેવામાં આવશે અને બેલેન્સ ચેક કરવા માટેની 6 રૂપિયાની જે ફી છે એની જગ્યાએ 7 રૂપિયા લેવામાં આવશે. હવે ઇન્ટરચેન્જ ફી શું છે તો એટીએમ ઇન્ટરચેન્જ ફી એટલે કે એક પ્રકારનો ચાર્જ જે એક બેંક બીજી બેંકને ચૂકવે છે. જ્યારે તમે અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરો છો તો ત્યારે તમારે આ ઇન્ટરચેન્જ ફી છે એ ચૂકવવો પડશે, એટલે કે ચાર્જ ચૂકવવો પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 48 કલાકની અંદર પૈસા મળશે. હવે મિત્રો આ ખેડૂતોને 48 કલાકની અંદર પૈસા મળે છે એ યોજના કઈ છે અને આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે એમને ખરેખર 48 કલાકમાં જ પૈસા મળશે કે નહીં? તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના રાજ્ય સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી જે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP 2 લાખ મેટ્રિક ટન ઘઉં છે એની ખરીદી કરવામાં આવશે અને રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત કરવામાં આવતી આ ખરીદી છે એમાં પ્રારંભ 1 માર્ચ 2025થી થઈ ગયો છે અને રાજ્યભરમાં 218 જેટલા ખરીદ કેન્દ્રો છે એ સંચાલિત કરવામાં આવ્યા છે અને આ જે ખરીદ કેન્દ્રો છે એમાં પણ લાભ આપવામાં આવશે. તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમને લાભ આપવામાં આવશે, નહીં તો તમને આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2025ની જે એપ્રિલ મહિનો અને મે મહિનો છે તો આ એપ્રિલ અને મે મહિનાની અંદર જો તમે રેશન કાર્ડમાં KYC નથી કરાવતા તો રેશન કાર્ડ અંતર્ગત જે આપવામાં આવતું મફત અનાજ છે, સરકારી યોજનાનો લાભ છે, એ લાભ હવે તમને મળશે નહીં. જો તમે BPL, APL 1 અથવા તો અંત્યોદય કાર્ડ ધારકો છો અને રેશન કાર્ડમાં 6 મહિના સુધી તમે અનાજ નથી લીધું, 6 મહિનાથી તમે રેશન કાર્ડનો ઉપયોગ નથી કર્યો, તો હવે તમારું રેશન કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે અને સાયલેન્ટ રેશન કાર્ડને છે એ બંધ ગણી શકાય. કારણ કે સાયલેન્ટ રેશન કાર્ડની અંદર મિત્રો તમને એક પણ પ્રકારની સરકારી યોજના જેમ કે મફત અનાજ હોય કે પછી રેશન કાર્ડ અંતર્ગત સરકારી જેટલી પણ યોજના છે એનો લાભ ન મળે. તો સાયલેન્ટ તમારું રેશન કાર્ડ થાય એ પહેલાં તમારે ખાસ કરીને ચેક કરવું પડશે કે તમારા રેશન કાર્ડની અંદર તમે ઓછામાં ઓછા 2 થી 3 મહિનાની અંદર એક વખત અનાજ લઈ આવજો અને આવનારા સમયની અંદર કન્ટિન્યુ અનાજ લેતા રહેજો, કારણ કે તો જ તમારું રેશન કાર્ડ છે એ શરૂ ગણવામાં આવશે. નહીં તો તમારું જો રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે તો સરકાર દ્વારા ફરી ક્યારે પણ શરૂ કરવામાં નહીં આવે. તો આ અંગે ખાસ કરીને જાણી લેજો અને તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર પણ મોકલાવી દેજો, અથવા આ સમાચાર છે શેર કરી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ, ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ નથી થયું, પાક ધિરાણ લોન માફ નથી થઈ. તો આ સમાચાર વિશે તમને જણાવીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી, ક્ષેત્રીય અથવા તો ખાનગી, ગ્રામીણ બેંક અથવા કોમર્શિયલ બેંક આ તમામ બેંકો સહિતનું કુલ 1,44,000 કરોડ રૂપિયા જેટલું દેવું થાય છે. ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખેડૂત મિત્રોએ લોનની રકમ લીધી છે, એટલે કે લોનનો લાભ લીધો છે. તો આવા દરેક અપડેટ છે એ અત્યારે સરકાર તરફથી આપવામાં આવી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે ખેડૂતોની જે પાક ધિરાણ લોન છે, બેંકની લોન છે એ માફ થવી જોઈએ. તો તમને જણાવી દઈએ તો મિત્રો હજુ સુધી સરકાર દ્વારા એવી ઓફિશિયલી માહિતી કે જાણકારી નથી આપવામાં આવી અથવા તો જાહેરાત પણ નથી કરવામાં આવી કે જેથી ખેડૂતોનું પાક ધિરાણ લોન અથવા તો જે ખેડૂતોની વ્યાજની છે એ ચિંતા હોય એ હવે માફ થાય. સરકાર દ્વારા એક પણ પ્રકારની એવી ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી, તો એ અંગે તમે ખાસ કરીને ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે. PM ઇન્ટરફેસ ફી તરીકે છે એ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 30મી તારીખ છે અને આ મહિનાની 30 તારીખ સુધીમાં જો તમે રજિસ્ટ્રેશન કરાવી લો છો તો જ તમને PM ઇન્ટર્નશીપ દ્વારા છે એ દર મહિને 5,000 રૂપિયાના સ્ટાઇપેન્ડનો લાભ આપવામાં આવશે. નહીં તો તમારે જે PM ઇન્ટર્નશીપ યોજના છે એ યોજના અંતર્ગતનો જે લાભ આપવામાં આવતો હોય એ લાભ તમને નહીં મળે. ખાસ કરીને તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. હવે 20,000 રૂપિયાની જે સહાયતા આપવામાં આવે છે ઘરઘંટી ખરીદવા અંતર્ગત, તો એ યોજના કઈ છે? તો મિત્રો એ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના ને માનવ કલ્યાણ યોજના અંતર્ગત જ આ લાભ આપવામાં આવી રહ્યો છે. તો આ યોજના અંતર્ગત જે પણ લોકો લાભ લેવા માંગે છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત, તો એ ખાસ કરીને સૌપ્રથમ છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી જે યોજનાઓ છે એની અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકો, નબળા વર્ગના જે પરિવારો છે એ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને આવરી લેવાનો અને એમને આર્થિક રીતે સહાયતા આપવાનો. તો જો તમે પણ ઘરઘંટી ખરીદવા માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો છો, ફોર્મ ભરો છો, તો ખાસ કરીને આ અંગે તપાસ કરી લેજો કે આ યોજનાનું ફોર્મ છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકાશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે, તો આ સમાચાર સાચા છે કે ખોટા? હવે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે આધાર કાર્ડ ઉપર છે એ કઈ રીતના લોન આપવામાં આવે અને આ લોન ખરેખર સસ્તા વ્યાજ દરે આપવામાં આવશે કે એનું વ્યાજ દરનું ટકાવારી છે મોંઘી હશે? તો એ વિશે તમને જણાવીએ તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર 2025 સુધી છે એ આ યોજનાને લંબાવવામાં આવી છે. હવેથી આવનારા સમયની અંદર પણ તમે લાભ મેળવી શકો છો, જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના વેપારી, સ્ટ્રીટ વેન્ડર્સ અને લોન આપવામાં આવે છે. નાણામંત્રી દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપતા કહેવામાં આવ્યું હતું કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો એવા લોકોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે અને પ્રથમ વખત છે એ લાભ લેનાર લોકોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, એટલે કે 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે. જ્યારે તમે આ 10,000 રૂપિયાની લોનની ભરપાઈ સમયસર કરો છો, ટાઈમલી કરો છો, ત્યાર પછી તમને બીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવશે અને એ પછીનો છેલ્લો હપ્તો છે એ ડબલ લોન તરીકે એટલે કે પાવર લોન તરીકે 30,000 રૂપિયાનો આપવામાં આવશે. તો 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે તમે પણ મેળવી શકશો. ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા છે એવા જ ખેડૂત મિત્રો આ યોજનાનો છે લાભ સરખી રીતે લઈ શકે. અન્યથા બીજો જે વ્યક્તિઓ હોય અથવા તો ખેડૂતો હોય જેમને ખબર ના હોય કે આ યોજના અંતર્ગત કઈ રીતના લાભ મળે તો એ લોકોને લાભ નહીં મળે. ખાસ કરીને ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે હોમ લોન છે એ તમારી સસ્તી થશે, કારણ કે હોમ લોન અંતર્ગત પંજાબ નેશનલ બેંક તેમજ કેનેરા બેંક, યુનિયન બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા જે 6 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે એમના જે બેંકો અંતર્ગતના લોનના જે નિયમો છે એમાં 25 BPS એટલે કે બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ 25 જેટલા બેઝિક પોઈન્ટનો જે ઘટાડો કરવામાં આવ્યો છે એ ઘટાડા સાથે જે હોમ લોન છે, કાર લોન છે કે પછી કોઈ પણ પ્રાઇવેટ લોન હોય એની જે લોનની મર્યાદા છે એની રકમમાં પણ ઘટાડો થશે અને એનો વ્યાજદર છે એ વ્યાજદરમાં પણ ઘટાડો થશે. તો આ અંગે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે RBI દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેના થકી હવે ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય સર્વોપરી છે કે શું? તો હવે મિત્રો દરેક બેંકો અંતર્ગત છે એ દર વખતે અલગ અલગ છે એ નિયમો બનાવવામાં આવતા હોય, દરેક બેંકોના અલગ અલગ ચાર્જીસ હોય છે, તો તમે એ અંગે પહેલાં છે ચેક કરી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. સાચી વાત છે કે ખોટી વાત? તો ઘણા બધા ખેડૂત મિત્રોને એ ખ્યાલ નહીં હોય કે 6,000 રૂપિયાનો હપ્તો છે મોદી સરકાર આપે છે અને આ 9,000 રૂપિયાનો હપ્તો છે એ વિશે તમને જણાવીએ તો અત્યારે મિત્રો મોદી સરકાર દ્વારા એવી એક પણ પ્રકારની યોજના ચલાવવામાં નથી આવતી અથવા તો એક પણ પ્રકારની યોજના છે એ બહાર પાડવામાં નથી આવી. અત્યારે મિત્રો મોદી સરકાર દ્વારા જે PM કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજના અંતર્ગત જ લાભ આપવામાં આવી રહ્યો છે, એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 6,000 રૂપિયાનો લાભ છે એ આપવામાં આવી રહ્યો છે. એ સિવાય જો રાજ્ય સરકાર દ્વારા અલગથી સહાયતા આપવામાં આવતી હોય અથવા તો અલગ એવી યોજના બનાવવામાં આવી હોય તો એ દરેક રાજ્યમાં અલગ અલગ છે એ સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા હોય અથવા તો જાહેરાત કરવામાં આવી હોય, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માત્ર ને માત્ર 6,000 રૂપિયાની જ આર્થિક સહાય છે આપવામાં આવી રહી છે. એ સિવાયની એક પણ વધારાની છે સહાય આપવામાં નહીં આવે. ખાસ કરીને તમે આ વિશે છે એ તપાસ કરી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જૂના વાહન ચાલકોના નવા નંબર છે એ શરૂ રહેશે, કારણ કે નંબર પ્લેટ અંતર્ગત નવા નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમોની અંદર જો તમારી પાસે જૂનું વાહન હોય તો હવે તમે એની અંદર છે નવા વાહનો અંતર્ગત જો નવા વાહન ખરીદો છો તો એમાં મિત્રો તમારા જે જૂના નંબરની નંબર પ્લેટ છે એ નવા નંબરમાં નવા વાહનોમાં તમારે ટ્રાન્સફર કરવી હોય તો એ તમે કરાવી શકશો. રાજ્ય સરકાર દ્વારા 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ એમ સેમ કેટેગરી અંતર્ગત જ આ લાભ આપવામાં આવી રહ્યો છે અને 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ જે સેમ કેટેગરી છે એ લોકોને જ લાભ આપવામાં આવશે. એના માટે તમારી ઇન્ટરફેસ જે ફી છે એ સ્વરૂપે તમારે છે એ સરકાર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ માગવામાં આવી રહ્યું છે, એ સર્ટિફિકેટ આપવું પડશે. આ સાથે જૂનું વાહન હોય તો એનું સ્ક્રેપ સર્ટિફિકેટ પણ આપવું પડશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યની અંદર જે પણ લોકો નગરની અંદર વસતા નગરપાલિકાની અંદર વસતા જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમારા જે સરકારી કામો હશે એ અટકવાના નથી. જેટલા પણ સરકારી કામો હશે એ ગુજરાત રાજ્યની અંદર 32 સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા એના માધ્યમથી પૂરેપૂરા થઈ જશે. તો તમારે એક પણ સરકારી કામ છે એ હવે અટકવાનું નથી. 32 જેટલા સિટી સેવિક સેન્ટરોનો લાભ છે એ બાલાસિનોરથી આપવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે લોકોન ઘઉં, ટુકડા ઘઉં, કપાસ અને મગફળીની મોટા પ્રમાણમાં આવક જે હતી એ હવે ઘટતી ગઈ છે. કારણ કે અત્યારે આ જન્સની હોય એટલે કે આ પાકની આવક છે એ થોડાક જ ખેડૂતો પાસે હોય છે. અન્ય જે બીજા ખેડૂતો છે એ અત્યારે મગફળી, કઠોળ, બાજરી એવા જ પાકો ઉપર છે અત્યારે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં વધારો થયો છે. સોના ચાંદીની ભાવની અંદર કિંમતની વાત કરવામાં આવે તો અત્યારે સોનું છે 1 લાખ રૂપિયાની આજુબાજુ પહોંચી ગયું છે. 10 ગ્રામ સોનાના ભાવમાં પણ વધારો થયો છે અને ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે. તો આજે આપણે જો મિત્રો માહિતી સમાચાર અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી